ખેડૂત મિત્રો, કપાસ બજારમાં ફરી ફરીને તેજી આવે છે। શું કામ ખબર છે? આની વિગતવાર અપડેટ આપણે સૌપ્રથમ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જાણી લઈએ, ત્યારબાદ આપણે ચર્ચા કરશું। બાબરા 2015, અમરેલી 1995, રાજકોટ 1920, સાવરકુંડલા 1876, જોધપુર 1855, ગોંડલ 1866, જસદણ 1890, જામનગર 1750, જેતપુર 1846, ભેંસાણ 1896। રાજકોટ ખાતે માત્ર 3000 મણ જેટલી કપાસની આવક આજે જોવા મળી હતી। ખેડૂત મિત્રો, ગઈકાલે એટલે કે 8/5/2026ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 1.73 જેટલો વધીને 84.73 સેન્ટની આસપાસ ગઈકાલે બંધ આવ્યો હતો। ટૂંકમાં 2.08% જેટલો વધારો ગઈકાલે ન્યૂયોર્ક કોટન વાયદામાં જોવા મળ્યો છે। હવે આપણે શંકર રૂની ગાંસડીનો ખાંડીનો ભાવ 200 રૂપિયા જેટલો ઘટીને 65,300થી 65,800ની આસપાસ ચાલી રહ્યો છે। કપાસિયાના 20 કિલોના ભાવ 830થી 890ની આસપાસ ચાલી રહ્યા છે। કપાસિયા વોશ 1430થી 1435ની આસપાસ ચાલી રહ્યું છે અને કપાસિયા ખોળ 60 કિલોની ભરતીવાળી જે બ્રાન્ડ ગુણી આવે છે તેના 2400થી 2500ની આસપાસ ભાવ છે તે ચાલી રહ્યા છે। ખેડૂત મિત્રો, કપાસ બજારમાં ફરીને તેજી એટલા માટે આવી રહી છે કે વૈશ્વિક અસ્થિરતા છે તેમાં ગમે ત્યારે અચાનક પલટાવો આવી જાય છે। આને કારણે કપાસ બજાર એક દિવસ ઘટે છે તો બીજા દિવસે વધી જાય છે। ટૂંકમાં કપાસ બજાર છે તે મક્કમ રીતે સ્થિર થવા માંગે છે, પરંતુ વૈશ્વિક હલચલ ઘણી વખત તેજ થઈ જાય છે તો ઘણી વખત મંદ પડી જાય છે। આને લીધે કપાસ બજારમાં ફરીને તેજી છે તે આવી રહી છે। હવે ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન એક્સચેન્જમાં સર્ટિફાઈડ રૂનો સ્ટોક 180 ગાંસડી વધીને 1,82,132 ગાંસડીની આસપાસ થયો છે। આ ગાંસડી છે તે 218 કિલોની આસપાસની છે। હવે ખેડૂત મિત્રો, આપણે વિદેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશના ભાવ કેવા સુધારા વધારા સાથે ચાલી રહ્યા છે તેની અપડેટ આપણે જાણી લઈએ। આપણી શંકર રૂની ગાંસડી તારીખ 6/5/2026ના રોજ 66,000 રૂપિયા ભાવ હતો, તેમાં 200 રૂપિયાનો ઘટાડો થઈને 7/6/2026ના રોજ ખેડૂત મિત્રો 7/5/2026ના રોજ 65,800 રૂપિયા ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 6/5/2026ના રોજ 62,205 ભાવ હતો, તેમાં 842 રૂપિયાનો ઘટાડો થઈને 7/5/2026ના રોજ 61,363 ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 6 તારીખે 62,731 ભાવ હતો, તેમાં પણ 858 રૂપિયાનો ઘટાડો થઈને 7 તારીખે 61,873 ભાવ થઈ ગયો। ચીનના મે વાયદા પ્રમાણે 6 તારીખે 82,306 રૂપિયા ભાવ હતો, તેમાં પણ 124 રૂપિયાનો ઘટાડો થઈને 7 તારીખે 82,182 ભાવ થઈ ગયો। ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 6 તારીખે 82,254 ભાવ હતો, તેમાં 294 રૂપિયાનો ઘટાડો થઈને 7 તારીખે 81,960 રૂપિયા ભાવ થઈ ગયો। બ્રાઝિલના રૂના ભાવ 6 તારીખે 63,189 હતા, તેમાં 67 રૂપિયાનો વધારો થઈને 7 તારીખે 63,256 રૂપિયા થઈ ગયો। ટૂંકમાં વૈશ્વિક અસ્થિરતા ચાલતી હોવાથી ખેડૂત મિત્રો, બજાર છે તેમાં મોટી વધઘટ છે તે આપણને દિન પ્રતિદિન જોવા મળી રહી છે। ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે પોતાના કપાસની ગુણવત્તા મુજબ
1850, 1950 અને એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે અમારે ત્યાં ગઈકાલે 2005માં વેચાણ થયું છે. ખૂબ સારામાં સારો ભાવ, અતિ સારો કપાસ હોય તો કદાચ બોલાઈ ચૂક્યો હશે. ખેડૂત મિત્રો, ગુજરાતના ઘણા ખરા સેન્ટરોમાં કપાસની આવકોમાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. આપણે આશા રાખી કે જે ખેડૂત મિત્રો પાસે ખૂબ સારામાં સારી ગુણવત્તાવાળો કપાસ છે તેવા તમામ ખેડૂત મિત્રોએ પોતાના મનમાં ધારેલો ભાવ છે તે આવનારા સમયમાં મળી જાય તો ખૂબ સારામાં સારું વળતર બેસી શકે. ખેડૂત મિત્રો, તમે ચોમાસું પાક તરીકે કયા પાક ઉપર પસંદગી ઉતારો છો? કપાસ, મગફળી, તુવેર, ડુંગળી, સોયાબીન જેવા અનેક ચોમાસુ પાકોમાંથી તમે કયો પાક તમારા વિસ્તારમાં આ વર્ષે વધારે પ્રમાણમાં ખેડૂત મિત્રો વાવેતર કરવાના છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કઈ કઈ જાતોનું, કઈ કઈ વેરાયટીનું, કયા પાકોનું કયા વિસ્તારમાં વાવેતર ખેડૂત મિત્રો કરવાના છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસ બજાર છે તે ખૂબ સારી એવી ઊંચી ચાલતી હોવાથી કદાચ કપાસના વાવેતર વિસ્તારમાં થોડો ઘણો વધારો થશે તેવું મને દેખાઈ રહ્યું છે. તમને શું લાગે છે તે તમે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવતા રહેજો. કપાસના ભાવ છે તે અત્યારે માત્ર વૈશ્વિક અસ્થિરતાને લીધે વધ્યા હોય તેવું આપણને જાણવા મળી રહ્યું છે. કારણ કે જે મિડલ ઇસ્ટમાં, પશ્ચિમ એશિયામાં જે તણાવ જે ઊભો થયો, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ઊભો થયો તેને લીધે સપ્લાય ચેનલ છે તે ખોરવાઈ ગઈ. એટલા માટે કપાસના ભાવમાં મજબૂતીની સાથે રોકેટ ગતિએ તેજી જોવા મળી. કારણ કે ઇન્ટરનેશનલ લેવલે જ્યારે કોઈપણ દેશો વચ્ચે યુદ્ધ જેવી શક્યતાઓ અને યુદ્ધ ફાટી નીકળે ત્યારે તેની સીધી જ અસર છે તે ક્રૂડ ઓઇલ ઉપર જોવા મળતી હોય છે. અને ક્રૂડ ઓઇલ ઉપર અસર જોવા મળે એટલે મોટાભાગના કૃષિ જણસીઓના ભાવમાં મોટી અફરાતફરીનો માહોલ જોવા મળે. અને એમાંય જે રનિંગ વપરાશ જે કૃષિ જણસીનો વધારે થતો હોય તેમાં મોટી ઉથલપાથલ જોવા મળે. એટલા માટે જ આપણે ત્યાં કપાસ બજારમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ઊભો થયો ત્યાર પછી મોટાભાગના કપાસ પકવતા દેશોમાં આયાત નિકાસના જે કામકાજ થતા હતા તેમાં મોટી મુશ્કેલી આવી પડી. અને આને લીધે જ સપ્લાય ચેનલ ખોરવાતા જ કપાસના ભાવ જે તે દેશોમાં ખૂબ સારામાં સારા ઊંચી સપાટીએ વધી ગયા. બીજું કે ન્યૂયોર્ક કોટન વાયદો પણ ખૂબ સારો એવો તેજીમાં ચાલી રહ્યો છે. 80 સેન્ટની અને 85 સેન્ટની વચ્ચેની રેન્જમાં ન્યૂયોર્ક કોટન વાયદો છેલ્લા ઘણા દિવસોથી ટકેલો છે. એટલા માટે જ કપાસ બજાર છે તે ફરીને તેજીમાં રમી રહી છે. આપણે આશા રાખી કે હજુ પણ આવનારા સમયમાં ખૂબ સારામાં સારી તેજી કપાસ બજારમાં જોવા મળે તો જે ખેડૂત ભાઈઓ પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને સારામાં સારું વળતર મળી શકે. ખેડૂત મિત્રો, તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ બોલાઈ રહ્યા છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ આવી હોય તો કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.